દોસ્તો, વિશ્વનો સૌથી મોંઘો બંગલો અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી ચર્ચામાં રહેતા હોય છે. અનંત અને રાધિકાની તો વખતો વખત તસવીરો સામે આવતી હોય છે, પરંતુ શું તમને ખબર છે આખરે 27 માળે જ કેમ રહે છે એકલા નીતા અંબાણી? આ પાછળનું રહસ્ય જાણીને તમે પણ નવાઈ પામી જશો. આખરે 15,000 કરોડનો આ બંગલો કે જે 27 માળની ભવ્ય ઇમારત છે, આ 27 માળની ઇમારતમાં સૌથી ઉપરના માળે કેમ રહે છે અંબાણી પરિવાર? આ તમામ સવાલો તમારા મનમાં પણ થયા હશે, માટે આજના વિડીયોમાં અંત સુધી તમે બન્યા રહેજો. આજે અમે તમને આ તમામ બાબતે વિગતે વાત કરીશું. માટે આજના આ વિડીયોમાં એ પણ જણાવીશું કે મુકેશ અંબાણીની અલગ અલગ દેશોમાં ક્યાં ક્યાં મિલકતો આવેલી છે. આ તમામ બાબતે જાણવા માટે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. અને જો દોસ્તો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તો આજે જ દોસ્તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. વાત કરી દઈએ સૌથી પહેલાં તો અંબાણી એ માત્ર નામ નથી, પરંતુ બ્રાન્ડ છે, જેમાં નીતા અંબાણી હોય, મુકેશ અંબાણી હોય કે અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, હંમેશા લાઇમલાઇટની નજીક રહેનારા આ પરિવારના સભ્યો કે જેમાં અનંત અને રાધિકા પણ ચર્ચામાં રહેતા હોય છે, તો પછી આ તમામ સદસ્યો મુંબઈમાં આવેલા એમના એન્ટેલિયા બંગલોમાં રહે છે. એન્ટેલિયા એટલી ભવ્ય ઇમારત છે કે જેમનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. વિશ્વનો સૌથી મોંઘામાં મોંઘો બંગલો કહેવામાં આવે તો પણ એ ખોટું નહીં હોય, કારણ કે મુકેશ અંબાણી એક દિવસના કરોડો રૂપિયા કમાય છે. તો પણ ખોટું નહીં હોય એવું કહીએ કે મુકેશ અંબાણી એક મિનિટમાં લાખો રૂપિયા કમાય છે. અને એમના ઘરની આ લક્ઝરિયસ સુવિધાઓની વાત કરવામાં આવે તો એવી સુવિધાઓ તમે ક્યાંય પણ સાંભળી નહીં હોય. આખરે આ બંગલો જે વિશાળ જગ્યામાં ફેલાયેલો છે, પરંતુ ધીરુભાઈ અંબાણી, સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીનું જ્યારથી અવસાન થયું છે ત્યારથી લઈને એમના બંને દીકરાઓએ કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું છે. એમાં વાત કરવામાં આવે મુકેશ અંબાણી અને અનિલ અંબાણીની, તો મુકેશ અંબાણી એન્ટેલિયા બંગલોમાં રહે છે, જ્યારે અનિલ અંબાણી પણ એ પાલ આઇલેન્ડ વિસ્તારમાં આવેલા પોતાના એક બંગલામાં રહે છે. અને વાત અલગ અલગ અનુમાનો સામે આવતા હોય છે કે અનંત અને રાધિકા પણ આ બંગલોમાં રહે છે. તો પછી હા, એન્ટેલિયા બંગલોમાં જ આ તમામ સદસ્યો રહે છે. પરંતુ વાત કરવામાં આવે તો આ એન્ટેલિયા બંગલો કે જેમાં અનંત અને રાધિકા સાથે મુકેશ અંબાણીનો પરિવાર એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી 27મા માળે શા માટે રહે છે? તો હવે તમને જણાવી દઈએ કે આ પરિવારના સભ્યો 27મા માળે એટલા માટે રહે છે કારણ કે ત્યાં હવા ઉજાસનું પણ એક સારી વ્યવસ્થા મળી રહે અને તેઓ સુરક્ષિત રીતે ત્યાં રહી શકે, એટલા માટે તેઓ સૌથી ઊંચા ફ્લોર ઉપર રહે છે. અને આજે આ બંગલામાં 600થી વધારે નોકરો કામ કરે છે. જી હા દોસ્તો, આ તમામ નોકરોને રહેવા અને ખાવા પીવાની તમામ સુવિધાઓ ત્યાં જ પૂરી પાડવામાં આવે છે. સુરક્ષાની મામલામાં ક્યારેય પણ કચાશ ન રાખનારો અંબાણી પરિવાર કે જેને બંગલાની બહાર 24 કલાક સુરક્ષાના જે જવાનો હોય છે તૈનાત હોય છે, આજે પણ આ બંગલામાં પરવાનગી વગર કોઈ જઈ શકતું નથી. બંગલાની છત ઉપર વિશાળ હેલિપેડ બનાવવામાં આવ્યું છે, જ્યાં મુકેશ અંબાણીનું પ્રાઇવેટ હેલિકોપ્ટર ઉતરી શકે છે. આટલો માત્ર સુવિધાઓ નહીં, પરંતુ આ સાથે પણ કેટલી બધી એવી સુવિધાઓ છે કે જેને જોઈને તમે પણ કહેશો કે આવું કેવી રીતે શક્ય બની શકે. જી હા દોસ્તો, વિશાળ બેડરૂમ એરિયા હોય કે પછી ઊંચી છત હોય, આ સાથે જ એમનો કિચન એરિયા હોય કે પછી સ્પા જીમ હોય કે પછી એમના અંદર રહેલો સ્નો રૂમ હોય કે જે બરફથી ઢંકાયેલો રૂમ છે. આ સાથે થિયેટર એરિયા પણ ખૂબ વિશાળ છે. આમાં એવી સુવિધાઓ સામેલ કરવામાં આવી છે જે આધુનિક ટેકનોલોજી સાથે સુસંગત છે. દોસ્તો, અલગ અલગ દેશોમાં મુકેશ અંબાણીની મિલકતો આવેલી હોય, પરંતુ મુંબઈમાં આવેલો એમનો એન્ટેલિયા બંગલો કે જેમને કોઈ પણ ટક્કર આપી શકે નહીં. ત્યારે આજના વિડીયોમાં અમે તમને મુકેશ અંબાણી અને એમનો પરિવાર શા માટે આ 27મા માળે રહે છે એ પાછળનું રહસ્ય તમારા સુધી પહોંચાડ્યું છે. તમારું આ વિશે શું કહેવું છે? નીચે નાનકડી કમેન્ટ કરીને આપનું મંતવ્ય અવશ્ય જણાવજો. જો તમને આજનો આ વિડીયો અંબાણી પરિવાર સાથે જોડાયેલી અપડેટ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો. તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.